વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 15માં આવેલ ઢોરવાડા પર કાર્યવાહી કરવામાં આવી હતી। વાઘોડિયા રોડ ડીમાર્ટ પાસે આવેલ સોસાયટીમાં સપાટો બોલાવી પાલિકાએ ઢોર જપ્ત લેવા સાથે માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર ઢોરવાડા તેમજ નીતિ નિયમોની અવગણના કરતા પશુ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। પાણીગેટ પોલીસનો બંદોબસ્ત સાથે રાખી કરવામાં આવેલ આ કાર્યવાહીને લઈને પશુપાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। પશુપાલકોનું કહેવું છે કે તેમના ઢોરવાડા કાયદેસરના છે, તેમના પશુઓને ટેગ પણ કરેલા છે, આમ છતાં તેને જપ્ત કરવામાં આવ્યા છે અને દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। જ્યારે પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ગંદકી ફેલાવવી કે લોકો સામે જોખમ ઊભું કરવું તે પણ નીતિ નિયમોનું ઉલ્લંઘન છે, જેથી આ કાર્યવાહી આવશ્યક છે। ઉલ્લેખનીય છે કે પાલિકાની કાર્યવાહી અંતર્ગત નાના પશુપાલકો ભોગ બને છે, જ્યારે સેંકડો પશુઓ ધરાવતા માલિકો સામે પાલિકાની ટીમ વામણી સાબિત થાય છે। તો સાહેબ જે ગંદકી કરે છે રસ્તા ઉપર કે કોઈ ગાય બાંધેલી છે એ ગાયો જમા લેવાની અને તેઓને દંડનીય કાર્યવાહી હાલ ચાલુ છે। અત્યાર સુધી 3 ગાયો કબજે કરવામાં આવી છે। એમાં દંડ કેટલો લેવામાં આવે છે? 3500 રૂપિયા દંડ અત્યારે વસૂલવામાં આવેલ છે। અચ્છા, માલિક પાસેથી 3500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે। જે રીતના રોડ પર ગાયો હોય, જે કોઈ પશુ માલિકો તેઓની ગાયો રસ્તા ઉપર બાંધે છે એ પાસે દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે।